મોરબીના જેતપરથી શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે સમગ્ર ગુજરાતના ગામડાઓ સુધી વ્યાપી ગયું છે। વીજ કંપની અને સરકાર સામે પોતાના હક માટે લડત આપી રહેલા ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે। ચક્કાજામ, પ્રતિક ઉપવાસ, ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી અને ઉપવાસ છાવણી જેવા વિવિધ કાર્યક્રમો બાદ સરકારે ખેડૂતોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક પરિપત્ર બહાર પાડ્યો હતો। જો કે ખેડૂતોનું કહેવું છે કે સરકારી પરિપત્રમાં તેમની માંગણીઓનો સંપૂર્ણ સમાવેશ નથી થયો, જેથી આ પરિપત્ર તેમને સ્વીકારાય છે। મોરબી જિલ્લાના 70થી વધુ ગામડાઓમાં ભાજપના નેતાઓને વર્ષ 2027ની ચૂંટણીમાં મત ન માંગવા આવવા અંગે પ્રવેશબંધીના બેનરો મારી દેવામાં આવ્યા છે। ખેડૂત નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ સંપૂર્ણપણે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। અમે જે આ બેનર લગાવ્યા છે, જેતપર સમિતિ આવી હતી અને જે પરિપત્ર સરકારે આપ્યો છે એ અમાન્ય છે, કારણ કે એને 200% વળતર કીધું છે અને 400% ખેડૂતની માંગણી છે। પછી તારના જે કોરિડોરનું જે વળતરની માંગ છે એને લઈને આંદોલન ચાલે છે અને જો સરકાર આ આંદોલનકારીનો જો અવાજ નહીં સાંભળે અને જો પરિપત્રને અમારા પરિપત્ર પ્રમાણે વળતર નહીં આપે તો આવતી ચૂંટણીમાં અમારું ગામ સંપૂર્ણ જેતપર કમિટીની સાથમાં છે અને ભાજપનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશું અને ભાજપને અમે હરાવશું ને હરાવશું। ખેડૂતની માંગ છે બરાબર, એ જ્યાં લગીને અમારી સંતોષાય નહીં ત્યાં લગીને અમે ભાજપને મોડ પર ગામની અંદર ગરવા જ નથી દેવાના, એ 100%ની વાત છે। તમારી શું માંગણીઓ છે? અમારી જેતપર છાવણી જે કાંઈ કરે ને એ અમને શિરોમાન્ય છે। અમારે બીજું કોઈ પ્રશ્ન કરવાનો આવતો નથી, કોઈ જવાબ દેવાનો આવતો નથી, બીજું કઈ કરવાનું આવતું નથી। જેતપર જે કરે એ અમને શિરોમાન્ય। અને આવતીકાલે જેતપુર વાળા ભેરું જ્યાં પણ દેવાનું થશે અહીંયા અમે સાથે હૈ અને આખું ગામ હૈ, કોઈ એક નથી, આખું ગામ હૈ અને જે કાંઈ જરૂર પડશે અહીંયા સુધી અમે જવાના।